નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ પ્રતાપનગર ગામની આ સામાન્ય આદિવાસી મહિલા હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચવા જઈ રહ્યા છે। ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સરોજબેન પટેલને આગામી 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા વિશેષ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નવસારી પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સરોજબેન પટેલને રાષ્ટ્રપતિ ભવનનું સત્તાવાર આમંત્રણ પત્ર પહોંચાડવામાં આવ્યું હતું। આમંત્રણ મળતા જ સરોજબેન અને તેમના પરિવારજનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે। અંતરિયાળ આદિવાસી વિસ્તારની એક મહિલાને દેશના સર્વોચ્ચ સંસ્થાન રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા સમારોહમાં આમંત્રણ મળવું સમગ્ર વાંસદા તાલુકા અને નવસારી જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની ગઈ છે। આજે મારા ઘરે પોસ્ટ દ્વારા મહત્વની ટપાલ આપી છે। ટપાલ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ખાતે યોજનારા સમારોહમાં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ મળ્યું છે, જે ખૂબ જ ગૌરવ અને સન્માનની વાત છે, કારણ કે હું નવસારી જિલ્લાના પ્રતાપનગર નાનકડા ગામમાં રહું છું અને મને 15મી ઓગસ્ટના રોજ સરકાર દ્વારા આમંત્રણ પાઠવવા બદલ દિલથી આભાર માનું છું। માત્ર 9મા ધોરણ સુધી અભ્યાસ કરેલા સરોજબેનના પરિવારમાં તેમના પતિ અને 3 દીકરીઓ છે અને ખેતી મજૂરી કરીને પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે। સરોજબેનનું કહેવું છે કે ગરીબ આદિવાસી પરિવારમાંથી આવતા એક સામાન્ય મહિલાને રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ આમંત્રણ મળવું તેમના માટે જીવનની સૌથી મોટી સિદ્ધિ છે। તેઓ આમંત્રણને સમગ્ર આદિવાસી સમાજનું સન્માન ગણાવે છે અને 13 ઓગસ્ટે દિલ્હી જવા માટે રવાના થશે। તારીખ બી આપી? હા, તે તારીખ આપેલી છે। સૌ કોઈને સવાલ થાય કે આખરે કેમ એક સામાન્ય આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિએ આમંત્રણ મોકલ્યું, તો તેના જવાબમાં ગામના સરપંચ પી.કે. પટેલે જણાવ્યું કે સરોજબેન પટેલને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થી તરીકે મંજૂર થયેલા આવાસના સંદર્ભમાં આ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। લીપણવાળા એક સામાન્ય આદિવાસી ઘરથી દેશના રાષ્ટ્રપતિ ભવન સુધીની સરોજબેન પટેલની આ સફર અનેક મહિલાઓ અને આદિવાસી સમાજ માટે પ્રેરણાદાયી બની ગઈ છે। તેમની આ ઉપલબ્ધિ સમગ્ર નવસારી જિલ્લા માટે પણ એક ગૌરવની વાત બની ગઈ છે। નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ, ઈટીવી ભારત।